સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબનાઓએ આગામી શ્રાવણ માસ નિમિત્તે રેન્જમાં જુગારની બધી ડામવા માટે સૂચના કરેલ હોય તે અન્વયે પીઆઈ શ્રી એલપી બોડાણા જે સરહદી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેમણે પોતાની ટીમને પેટ્રોલિંગમાં મોકલેલ હતી. દરમિયાનમાં મોરબીના ટંકારા નજીકના સજ્જનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમ બિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા. જેમાં હાર્દિક લાભુભાઈ, જયેશ કાનજીભાઈ, ઉત્તમ દલસુખભાઈ, નરોત્તમ વીરજીભાઈ નાઓ જે મોરબીના રહેવાસી છે, તેમજ અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી જે ધ્રોલના રહેવાસી છે, અને તેમજ રાજેશ કરશનભાઈ, ચેતન ધીરજલાલ, જિજ્ઞેશ ડાયાભાઈ, દેવશંકર હિંમતલાલ નાઓ પોતે મોરબી અને ટંકારાના રહેવાસી હોય આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ ₹24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત ₹46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે. તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત ₹20 લાખ ગણી અને કબજે લેવામાં આવેલ છે. આમ કુલ ₹44,74,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરી કરનાર શ્રી બોડાણાની ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિકભાઈ મનુભાઈ પટેલ તથા એચસી અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે.